ગુજરાતભરમાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે। ત્યારે બનાસકાંઠામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના અલગ અલગ 9 ઝોનમાં 173 કેન્દ્ર અને 261 બિલ્ડિંગમાં 2872 બ્લોકમાં 79228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠાના ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળતો હતો। સરકારનો અભિગમ ડર વગર પરીક્ષા આપવી હોય છે તે પ્રમાણે સાથે આવેલ વાલીઓનો પણ ઉમંગ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને પૂછતા જણાવ્યું હતું કે અમે પૂરી તૈયારી કરીને આવ્યા છીએ અને અમારું રિઝલ્ટ 100% આવશે એવી અમને ખાતરી છે। અમે આનંદ ઉલ્લાસથી પરીક્ષા આપવા આવ્યા છીએ અને વાલીઓએ પણ કહ્યું હતું કે અમારા બાળકોને અમે પૂરેપૂરું શિક્ષણ અપાવીને તૈયાર કરી લાવ્યા છીએ એટલે અમારા બાળકોનું ભવિષ્ય સારું બનશે તેવી અમને પૂરેપૂરી ખાતરી છે। જો કે લગભગ તમામ વિદ્યાર્થીઓના મુખ ઉપર આનંદ અને હર્ષ જોવા મળતો હતો। સવારની બેન્ચમાં ધોરણ 10ની પરીક્ષા અને બપોર પછી ધોરણ 12ની પરીક્ષા લેવાયેલ હતી। આમ પરીક્ષા આપવા આવતા બાળકો અને વાલીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો। દાખાથી શેનું પેપર દે કેવું લાગે તને આજ હે કમ્પ્લીટ ઓકે તૈયાર થઈને આવ્યા છો એમ કેવું લાગે છે આજને તમને હે બરાબર છે તૈયાર છે સાથે આવ્યા છો કમ્પ્લીટ ગુજરાતીનો કેવું લાગે છે આજનો ડર લાગે છે તૈયારી કેવી છે તમારી એમ બરાબર ક્યાં ગામથી આવો છો અમારા પહેલા એક્ઝામ છે થોડો નર્વસ લાગે છે પણ નથી અમે બી પોઝિટિવ છે કે અમે એકદમ કોન્ફિડન્ટ આવી કે આપણે આખા વર્ષ તૈયારી કરી છે આ પેપર માટે તો આપણે સારામાં સારા માર્ક્સ મેળવીશું। પરીક્ષાનું આયોજન ખૂબ જ સરળ છે। વાલીઓ બધા ખુશ દેખાય છે, વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને વિદ્યાર્થીઓ પૂરા આત્મવિશ્વાસથી પેપર લખશે એવું વાલી તરીકે મને લાગે છે। કોઈ વિદ્યાર્થી ઉપર ભયનું વાતાવરણ નથી। અહીંયા જે સ્કૂલનું પણ વાતાવરણ છે ખૂબ જ સરળ છે અને બધા વિદ્યાર્થીઓ પોતાની તે સારું પેપર લખશે। અમને આશા છે કે આ સ્કૂલનું આ સેન્ટરનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું છે। કે ગામથી આવો છો હું આવું છું અહીં ધાનેરાનો જ છું, આ મહેસાણા વિસનગર।